હું રાજપુરા નિલેશ માન્ય રેસિડેન્સી માંથી આવું છું। સૌથી પહેલા તો આપણા ગુરુજી વિનુભાઈ ઢોલાઈ જેણે આપણા નિરોગી સ્વાસ્થ્ય માટે આવા અનેક જગ્યાએ સેન્ટરો ઉભા કર્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર। ત્યાર પછી આપણા સેન્ટરના સંચાલક રાજેશભાઈ સુવાકિયા એ ખૂબ સારી રીતે સંચાલક કરી રહ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર। આપણને દરરોજ ખૂબ સારી રીતે એરોબિક્સ કરાવતા ડોક્ટર કાનાણી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર। આપણને પોતાનું શરીર રબરની જેમ વાળીને એરોબિક્સ કરાવતા નિલેશભાઈ સોનીનો પણ ખૂબ ખૂબ આભાર। આપણને આનંદ અને હાસ્ય સાથે એરોબિક્સ કરાવતા અલ્પેશભાઈ હિરપરાનો પણ ખૂબ ખૂબ આભાર। આપણા ટ્રેનર બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર। હવે મિત્રો, હું 11 વર્ષથી ડાયાબિટીસનો પેશન્ટ છું। મેં ઘણા બધા ઇન્સ્યોરન્સ લીધા, ઘણી બધી ટેબ્લેટો પણ લીધી, અને જ્યારે દવાખાને જતો હતો તો ડોક્ટરો એવું કહેતા હતા કે આ નહીં કરવાનું, આ નહીં ખાવાનું, આ આટલી દવા લેવાની, આમ કરવાનું। ત્યાર પછી હું શરૂઆતનું મારું સુગર 525 આવ્યું હતું। ત્યાર પછી મેં ઇન્સ્યોરન્સ લેતો હતો અને કસરત નહોતો કરતો કે ચાલતો નહોતો, પણ 400 સુગર આવ્યું। ત્યાર પછી મેં ચાલવાનું ચાલુ કર્યું, રોજનું 3 થી 4 કિલોમીટર ચાલતો હતો। આ ચાલવા છતાં પણ 260 થી 300 સુગર તો કમ્પલસરી આવતું જ હતું, રોજ 2 ટેબ્લેટ અને 3-4 કિલોમીટર ચાલવાનું। પછી એક દિવસ હું અહીંયા નીકળ્યો તો તમે બધા એરોબિક્સ કરતા હતા, મને પણ આવો વિચાર આવ્યો મારે પણ આ કરવું જોઈએ, પણ એનો એક પ્રોબ્લેમ હતો, એ પ્રોબ્લેમ તમને પછી કહું। ત્યાર પછી 2 દિવસ વિચાર્યું, પછી હું અહીંયા રસિકભાઈ રામાણીને મળ્યું કે મારે અહીંયા આવું છે, તો એણે મને કીધું કે કાંઈ વાંધો નહીં, કાલથી આવી જાઓ। આજે હું 5.5 મહિનાથી એરોબિક્સ કરું છું અને મને ઘણા બધા ફાયદા થયા છે। ખાલી 5.5 મહિનાથી એરોબિક્સ કરું છું, હજી તો મને 70% પણ આવડે છે, તો પણ મને ઘણા બધા ફાયદા થયા છે। હવે હું મારા ફાયદા વિશે વાત કરું તો પહેલું તો મારું સુગર જે 260 થી 300 આવતું હતું એ હવે આ છેલ્લા 3 રિપોર્ટથી 130 ની અંદર આવ્યું છે, જમીને પછી 130 ની અંદર। હવે ત્યાર પછી બીજો ફાયદો મારો એ થયો છે કે સુગરમાં મારે એવું થતું હતું કે હું ઓફિસે આવું ને 1-2-3 ટાઈમ જમું, સવાર બપોર સાંજ। બપોરે જમી લીધું હોય ને 1 કલાક પછી મને પાછું હું ભૂખ્યો છું। એના બદલે હવે હું સવારે એક જ ટાઈમ જમું છું, સાંજે જમું છું, બપોરે જમવાનું પણ મેં બંધ કરી દીધું, વચ્ચે કોઈ જાતનો નાસ્તો પણ નહીં, છતાં મારું સુગર 130 ની અંદર જમીન આવે છે। અને બીજો ફાયદો મને એ થયો કે જ્યારે હું 2 દિવસ અહીંયા આવ્યો, ત્રીજા દિવસે ગુરુજી પાસે ટી શર્ટ લેવા ગયો, ત્યારે ગુરુજી મને પૂછતા હતા કે તમને કોઈ પ્રોબ્લેમ? તમારે મેં ત્યારે એમ કીધું હતું સુગર છે મને, તો કે વાંધો નહીં, સુગરમાં તો ચિંતા નહીં કરવાની। બીજો કોઈ પ્રોબ્લેમ? તો બીજો પ્રોબ્લેમ મારો એવો હતો કે મેં પહેલા કીધું કે મારે એક પ્રોબ્લેમ હતો એરોબિક્સમાં આવવાનો, કે મારું એક્સિડન્ટ થઈ ગયું હતું, મારે કમરમાં આપણે મણકાની જગ્યાએ પ્લેટ મારેલી છે, તો ડોક્ટરે મને એટલું જ ઝૂકવાનું કીધું, એટલું જ ઝૂકાતું। તો ગુરુજીએ મને એવું કીધું તમારે પહેલા ડોક્ટરને બતાવવું પડે। મેં કીધું નથી બતાવવું, મારે એરોબિક્સ કરવું। તો ગુરુજી કે તમારાથી ઝુકાય કેટલું? મેં કીધું આટલું। અત્યારે આ 5.5 મહિનાના એરોબિક્સ કર્યા પછી અત્યારે હું આટલું ઝૂકી શકું છું। અને ત્રીજો ફાયદો એ થયો કે ચહેરા પર ગ્લો, જેવું નહોતું વિચાર્યું એટલો ગ્લો આવી ગયો। અને ચોથો ફાયદો એ થયો કે મારા હાથ ઉપર મોટી સોપારી જેવડી રસોળીની ગાંઠ હતી, જે મેં ડોક્ટરને બતાવી। ડોક્ટરે એવું કીધું હતું કે આ ગમે ત્યારે દુખાવો સતત ચાલુ થાય ત્યારે આપણે એને ચેકો મારીને ઓપરેશન કરવું પડશે, પણ આ 5 મહિનામાં મિત્રો એક જાદુની જેમ ગાયબ થઈ ગઈ છે, 1 પણ રૂપિયાની દવા વગર કે કોઈ મલમ વગર। છેલ્લે હું એટલું કહીશ કે મારા ફાયદા વિશે મને અહીંયા જે બોલવાની તક આપી આપણા સેન્ટરના રાજેશભાઈ સુવાગિયા, તેમનો પણ ખૂબ ખૂબ આભાર। અને જ્યારે મારું સુગર હતું ને ત્યારે સુગરના હિસાબે મારા વેઇટ એજ પ્રમાણે વજન નહોતું, મારા 45 વર્ષથી મારું વજન ખાલી 52 કિલો। અત્યારે આ સુગર એરોબિક્સ કરવાથી સુગર કંટ્રોલ થયું અને આજે મારું વજન 60 કિલો છે। જય સ્વામિનારાયણ।